કમાન્ડો પ્રફુલ્લ સિરોયાના અધ્યક્ષસ્થાને સિનિયર પ્લાટૂન અધિકારી જે.બી. પટેલના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર ડી ઝોન ઉત્તરાયણ યુનિટના અધિકારી શ્રી જયેશભાઈ બી પટેલ સિનિયર પ્લાટૂન કમાન્ડરના વય નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કમાન્ડન્ટ સુરત શહેર શ્રી ડોક્ટર પ્રફુલ્લભાઈ સિરોયા સાહેબ જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી પોતાની નિષ્કામ સેવા આપી રહ્યા છે। કોરોના જેવી મહામારી વીઈપી બંદોબસ્ત તેમજ અગત્યની ફરજોમાં પણ તેમણે પોતાની ફરજ બજાવેલ છે। પોતાના યુનિટ તેમજ સુરત શહેરના અન્ય હોમગાર્ડ્સને પણ જરૂર હોય ત્યારે મદદ માટે તત્પર રહેલા સાલ ઓઢાડી શ્રીમતી ભેટ આપેલ। કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડર શ્રી સંજયભાઈ પટેલ સાહેબ, સેકન્ડ કમાન્ડર શ્રી પ્રણવભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર લીગલ શ્રી સી.બી. વોરા, સ્ટાફ ઓફિસર તાલીમ શ્રી મેહુલભાઈ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગેશભાઈ પટેલ, સ્ટાફ ઓફિસર મહિલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન, સચિન યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી થોમસભાઈ પઠારે, રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી રાકેશભાઈ ઠક્કર, બી ઝોન યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ શ્રી વિજયભાઈ રાઠોડ, રાંદેર યુનિટના એસપી શ્રી ભૂપેન્દ્રભાઈ સેલર, ડી ઝોન ઉત્તરાયણ યુનિટના ઓફિસર કમાન્ડિંગ જે.એચ. દવે, પાર્ટ ટાઈમ ક્લર્ક શ્રી એચ.વાય. મુલતાની, એસએલ તથા ડી ઝોન ઉત્તરાયણ યુનિટના તમામ એનસીઓ શ્રી તથા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ વય નિવૃત્તિ સમારંભ ખૂબ જ આનંદથી અને લાગણીશીલથી પૂર્ણ કરવામાં આવ્યો હતો। સુરત શહેર ઉત્તરાયણના ઓફિસર કમા જયંતિભાઈ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।